નમસ્કાર. ચાલો આજે વાત કરીએ શ્રી રતનપર પ્રાથમિક શાળાની. એક એવી જગ્યા જ્યાં દરેક બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બને એના માટે ખાસ ધ્યાન આપવામાં આવે છે. તો સવાલ એ છે કે આ શાળામાં એવું તો શું ખાસ છે? ચાલો આપણે સાથે મળીને જાણીએ. જુઓ, આ શબ્દો સીધા શાળાના આચાર્યશ્રીના જ છે. અને આ ખાલી એક આમંત્રણ નથી, ખરું ને? આ તો એક ભરોસો છે, એક વચન છે જે બતાવે છે કે શાળા અને વાલીઓ વચ્ચે કેટલો મજબૂત સંબંધ બનાવવાની કોશિશ થઈ રહી છે. આના પરથી જ ખ્યાલ આવે કે અહીં દરેક બાળકની કેટલી ચિંતા કરવામાં આવે છે. તમે જાણો છો, જેમ કોઈ મકાનનો પાયો મજબૂત હોય ને તો જ ઇમારત ટકી શકે. બસ શિક્ષણનું પણ એવું જ છે. એટલે જ આ શાળા સૌથી પહેલાં એ સુનિશ્ચિત કરે છે કે કોઈપણ નાની મોટી વાત બાળકના ભણતરમાં અડચણ ન બને. અને આની શરૂઆત ક્યાંથી થાય? એમની પાયાની જરૂરિયાતો પૂરી કરવાથી. સૌથી પહેલી વાત, મફત ગણવેશ. હવે આનાથી શું થાય? બધા જ બાળકો એક સરખા દેખાય, કોઈ ભેદભાવ નહીં. એનાથી એકતાની ભાવના તો આવે જ, પણ સાથે સાથે બાળકોને પણ ગર્વ થાય કે હા, અમે આ શાળાનો ભાગ છીએ. પછી આવે છે પાઠ્યપુસ્તકો. ભણવા માટે જે પણ પુસ્તકો જોઈએ એ બધા જ શાળા તરફથી મફતમાં મળે છે. એટલે વાલીઓ પર કોઈ આર્થિક બોજ નહીં. અને એ પણ પાક્કું થઈ જાય કે દરેક બાળકની પાસે ભણવા માટેના પૂરેપૂરા સાધનો છે. અને હા, એક બહુ જ જરૂરી વાત, આપણે બધા જાણીએ છીએ કે જો પેટમાં ભૂખ હોય તો ભણવામાં મન ક્યાંથી લાગે? બસ આ જ વાતને સમજીને શાળા દરરોજ પૌષ્ટિક મધ્યાહન ભોજન અને નાસ્તો પણ આપે છે, જેથી બાળકો એકદમ ફ્રેશ રહે, એનર્જીથી ભરપૂર રહે અને ભણવામાં પોતાનું 100% આપી શકે. તો જુઓ, શાળા ખાલી જરૂરિયાતો પૂરી કરીને અટકતી નથી હો. જે હોશિયાર વિદ્યાર્થીઓ છે, જેમને મદદની જરૂર છે, એમના માટે શિષ્યવૃત્તિની પણ વ્યવસ્થા છે. અને એટલું જ નહીં, બાળકો જ્યારે કંઈક સારું કામ કરે, નાની મોટી સિદ્ધિ મેળવે, ત્યારે તેમને ઇનામ આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે. આનાથી એમનો ઉત્સાહ જળવાઈ રહે છે. ચાલો, તો આ તો થઈ પાયાની જરૂરિયાતોની વાત. પણ હવે મુખ્ય મુદ્દા પર આવીએ, શિક્ષણ. રતનપર પ્રાથમિક શાળામાં ભણતરનું સ્તર કેવું છે? અહીં ક્વોલિટી એજ્યુકેશન અને ભણવાના માહોલ પર ખૂબ જ ભાર મૂકવામાં આવે છે. ચાલો જોઈએ કેવી રીતે. કોઈપણ શાળાની ખરી તાકાત કોણ હોય? એના શિક્ષકો જ હોય, બરાબર ને? અહીંયા તમને ખૂબ જ અનુભવી અને ઉચ્ચ લાયકાતવાળા શિક્ષકો મળશે. અને એમની ખાસિયત એ છે કે એ દરેક બાળક પર વ્યક્તિગત ધ્યાન આપીને ભણાવે છે, જે ખરેખર બહુ જરૂરી છે. હવે વાત કરીએ આજના જમાનાના શિક્ષણની, એટલે કે ટેકનોલોજીની. અહીંયા પણ શાળા પાછળ નથી. જુઓ, અહીં પુસ્તકોથી ભળેલી લાઇબ્રેરી છે, જ્યાંથી જ્ઞાનનો ખજાનો મળે. તો સાથે જ કોમ્પ્યુટર લેબ પણ છે, જે બાળકોને ડિજિટલ યુગ માટે તૈયાર કરે છે. અને હા, ક્લાસરૂમમાં સ્માર્ટ બોર્ડ અને ઇન્ટરનેટ પણ છે, જેનાથી ભણતર એકદમ ઇન્ટરેક્ટિવ અને મજેદાર બની જાય છે. એક વાત ખાસ નોંધવા જેવી છે, આ બધી ટેકનોલોજી ખાલી કોઈ એક લેબમાં નથી. ના, દરેક ક્લાસરૂમમાં સ્માર્ટ ટીવી અને ભણવા માટેના બીજા ઘણા સાધનો છે. એટલે કે લેટેસ્ટ શિક્ષણ સીધું બાળકોના વર્ગખંડમાં જ પહોંચે છે. ઓકે, તો ભણતર તો સારું છે જ, પણ શું શિક્ષણ એટલે ખાલી પુસ્તકો? બિલકુલ નહીં. અહીંયા બાળકોના સર્વાંગી વિકાસ પર પણ એટલું જ ધ્યાન અપાય છે. એમને એવી સ્કિલ્સ શીખવવામાં આવે છે જે ખાલી પરીક્ષામાં જ નહીં, પણ આખી જિંદગી કામ લાગે. તો આ આત્મવિશ્વાસ આવે ક્યાંથી? એના માટે પણ શાળા પાસે એક સરસ પ્લાન છે. જેમ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવી, જેથી બાળકો મોટા પડકારો માટે તૈયાર થાય. પછી સ્ટેજ પાવર જેવી એક્ટિવિટીઝ, એનાથી બાળકોનો સ્ટેજ પર બોલવાનો ડર અને સંકોચ દૂર થાય છે. અને સાથે સાથે તહેવારોની ઉજવણી, જેનાથી તેઓ આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે છે અને સાથે મળીને કામ કરતા શીખે છે. ટૂંકમાં કહીએ તો શાળા પોતાનું 100% આપે છે. અહીંયા એવું નથી કે ખાલી ભણવામાં હોશિયાર બાળકો પર જ ધ્યાન અપાય. ના, દરેક બાળકમાં કોઈને કોઈ ખાસિયત હોય જ છે, અને એ ખાસિયતને ઓળખીને એને નિખારવાનું કામ અહીં થાય છે. સારું, આપણે શિક્ષણ અને સ્કિલ્સની વાત તો કરી, પણ આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે શાળાનું વાતાવરણ સારું હોય, ખરું ને? તો ચાલો હવે એક નજર નાખીએ શાળાના કેમ્પસ પર. કારણ કે એક સુરક્ષિત અને પ્રેરણા આપે એવો માહોલ બાળકોના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. અહીંનું કેમ્પસ જ એવું છે કે બાળકોને ત્યાં આવવું ગમે. એકદમ સુંદર બગીચો છે જે આખા વાતાવરણને તાજગીભર્યું બનાવે છે. અને સૌથી અગત્યની વાત, સુરક્ષા. આખું કેમ્પસ સીસીટીવી કેમેરાની નજર હેઠળ છે, એટલે વાલીઓને પણ મનમાં શાંતિ રહે. અને હા, શાળા એવું પણ માને છે કે બાળકના વિકાસ માટે ફક્ત શાળા જ નહીં, વાલીઓનો સાથ પણ એટલો જ જરૂરી છે.
એટલે જ અહીં નિયમિત રીતે વાલી મીટિંગ્સ થાય છે, જેથી શાળા અને વાલીઓ વચ્ચે સારી એવી ભાગીદારી બની રહે. તો અત્યાર સુધી આપણે જેટલી પણ વાતો કરી એનો સાર શું છે? એ જ કે રતનપર પ્રાથમિક શાળા એ ફક્ત એક શાળા નથી, પણ એક એવી જગ્યા છે જ્યાં બાળકના ભવિષ્યનો પાયો એકદમ મજબૂત રીતે નાખવામાં આવે છે. ચાલો એકવાર ફટાફટ આ બધી બાબતો પર ફરીથી નજર કરી લઈએ. જુઓ, આ ચાર્ટ બધું જ કહી દે છે. એક તરફ પાયાનો મજબૂત સપોર્ટ, બીજી તરફ આધુનિક શિક્ષણ સાથે કૌશલ્યનો વિકાસ, અને આ બધાની ઉપર એકદમ સુરક્ષિત વાતાવરણ. આ ચારેય વસ્તુઓ જ્યારે ભેગી થાય ત્યારે જ એક સંપૂર્ણ શિક્ષણ બને છે. તો અંતે એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે: જ્યારે કોઈ શાળા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આટલી બધી સુવિધાઓ અને આટલો સારો માહોલ આપતી હોય, તો પછી સાચો નિર્ણય લેવા માટે આનાથી સારો સમય બીજો કયો હોઈ શકે?